ઘણી ઘણી વાર શશીભાઈ એવું કીધા કરું કે રાવણ તો બધાયને થવું પણ તપસ્યાના વાંધા. રાવણ જેવી તપસ્યા આજ સુધી કોઈએ કરી નથી. અને એ મહાદેવના નામનું સ્મરણ કરતા 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 એ આમ બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને બ્રહ્માજી પ્રસન્ન થાય અને કહે છે કે હે રાવણ, હે દશાનન, માંગી લે. ત્યારે રાવણે કીધું હું મરું નહીં. ત્યારે બ્રહ્માજી કીધું કે ઈ હું ના આપી શકું, કેમ કે ઈ તો મારે મરવું પડે, મારો સમય પૂર્ણ થાય. આ ધરતીનો નિયમ છે કે જેનો સમય પૂર્ણ થયો એને નીકળી જવું પડે. એટલે બ્રહ્માજી કીધું કંઈક શરત, બીજું કંઈક તારી કન્ડિશન બીજું બદલાવ કંઈક. ત્યારે રાવણ કીધું કે હમ કાહું કે મરહીને મારે, તો ઈ નહીં. બોલે તો બોલે બાનર મનુષ્ય જાતિ દુઈ બાર, વાનર અને મનુષ્યને બાદ કરી અને હું કોઈનાથી ન મરું. બ્રહ્માજી કીધું તથાસ્તુ. કુંભકર્ણ જ્યારે તપશ્ચર્યામાંથી ઊભો થયો અને કીધું તારે કાંઈ માંગવું છે માગી લે. માગવું તું ઇન્દ્રાસન, પણ એ જ સમયે જીભ ઉપર સરસ્વતીએ નિવાસ કર્યો અને નિંદ્રાસન માગી લીધું. બ્રહ્માજી કીધું તથાસ્તુ, જા હું તો રહી. 6 મહિના જાગ્યા, 6 મહિના. વિભીષણને કીધું તારે કાંઈ માંગવું છે. વિભીષણ પાસે જાય અને બ્રહ્માજી કીધું કુછ માંગ લે. ત્યારે વિભીષણે માગ્યું કે મને શ્રી રામના ચરણની અંદર રતિ ઉત્પન્ન થાય અને ભગવાન રામ મને પ્રેમ કરે એવું મને આપો. તથાસ્તુ કીધું છે. અને વરદાન મળ્યા પછી રાવણ ભયંકર બન્યો છે.